डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત પરમાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચેતન સ્ટુડિયોમાંથી આ વિડીયો લેક્ચરમાં આપનું સ્વાગત કરું છું। આ વિડીયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો તમે એમ્લિસ એટલે કે માસ્ટર ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સના એમ્લિસ 102 કે જેનું નામ છે પુસ્તકાલય અને માહિતી પ્રણાલીઓ અને કેન્દ્રોનું સંચાલન, તેના એકમ 15 વિશે માહિતી મેળવશો। એકમ 15નું નામ છે માર્કેટિંગ વિશ્લેષણની તકનીકો અને સાધનો। માર્કેટિંગ વિશ્લેષણની તકનીકો અને સાધનો સમજવું અત્યારે કેમ જરૂર છે તેના વિશે આપણે માહિતી જોઈએ તો અત્યારનો જે જમાનો છે તે સ્પર્ધાનો જમાનો છે। આપણે જે ગ્રંથાલયમાંથી સુવિધાઓ આપીએ છીએ તે અત્યારના જમાનામાં કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે વિદ્યાર્થીઓ માટે અથવા તો ઉપભોક્તાઓ માટે। પબ્લિક લાઇબ્રેરીમાં અલગ પ્રકારની સુવિધાઓ હોઈ શકે છે, જે એકેડેમિક લાઇબ્રેરી છે તેમાં અલગ પ્રકારની સુવિધાઓ હોઈ શકે છે, જે વિશિષ્ટ લાઇબ્રેરીઓ હોય છે તેમાં અલગ પ્રકારની સુવિધાઓ હોઈ શકે છે। પહેલાંના જમાનામાં લોકો જે માહિતી છે તે લેખનની મદદથી પુસ્તકોમાં લખતા હતા અને પુસ્તકો પ્રદર્શિત કરતા હતા। ત્યારબાદ જેમ ટેકનોલોજીનો જમાનો આવે તે જે બુકો છે તે ઈ બુકમાં કન્વર્ટ થવા લાગી, જે મેગેઝિન છે તે ઈ મેગેઝિનમાં કન્વર્ટ થવા લાગી અને અમુક ઉપભોક્તાઓને તે માહિતી ઓનલાઈનના માધ્યમથી આપવામાં આવે છે। તો આ જે જમાનો છે તેને સ્પર્ધામાં ટકી રહેવા માટે માર્કેટમાં કેવા પ્રકારની તકનીકો ઉપલબ્ધ છે અને તેનું એનાલિસિસ કરીને આપણે કેવી રીતના આગળ વધી શકીએ અથવા તો આપણી સેવાઓ સુધારી શકીએ તેનો માહિતી આ એકમમાં સમાવેશ થાય છે। તો આ એકમમાં આપણે માર્કેટિંગ વિશ્લેષણની તકનીકો અને સાધનોની હેતુઓ શું છે, તેનો પરિચય શું છે, વિવિધ તકનીકો કઈ છે, તેના મદદથી બજારની જે વિવિધ વિશ્લેષણ છે બજારનું વિશ્લેષણ કરી શકીએ છીએ। માર્કેટિંગ વિશ્લેષણના સાધનો કયા કયા છે અને તેનો ઉપયોગ ક્યાં ક્યાં કરી શકીએ છીએ તેના વિશે માહિતી મેળવીશું। તો આ એકમ વાંચ્યા પછી તમે માર્કેટિંગ વિશ્લેષણના તત્વો અને ઉપયોગિતાને સમજી શકશો, વિવિધ પ્રકારની વિશ્લેષણાત્મક તકનીકોના મૂળ તત્વોને જાણી શકશો, માર્કેટિંગ વિશ્લેષણ માટે ઉપયોગી સાધનોને ઓળખી શકશો, વિશ્લેષણના આધારે યોગ્ય વ્યૂહરચના ઘડવા માટે સક્ષમ બનશો। એટલે કે આ એકમમાં માર્કેટિંગ વિશ્લેષણના તત્વો કયા કયા છે તેની ઓળખાણ થશે અને એ તત્વોની જાણકારી વડે આપણે કેવી રીતના એમાં સુધારો કરી શકીએ છીએ તેના વિશે જાણકારી મેળવીશું અને તે કઈ કઈ રીતે ઉપયોગી છે અને ક્યાં તેનો ઉપયોગ કરવામાં આવે છે તેના વિશે આપણે માહિતી મેળવીશું। તો આપણે જાણીએ છીએ કે આધુનિક યુગમાં દરેક સંસ્થાએ પોતાના ઉત્પાદનો, સેવાઓ અને વાતાવરણને વધુ સારું બનાવવા માટે માર્કેટિંગ વિશ્લેષણનો સહારો લેવો પડતો હોય છે। માર્કેટિંગ વિશ્લેષણ એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે જેના માધ્યમથી સંસ્થાઓ બજારની સ્થિતિ એટલે કે કોઈપણ સંસ્થા છે બજારમાં તે સંસ્થાને સમકક્ષ જે પ્રોડક્ટ છે તે કયું છે તેના વિશે જાણકારી મેળવી શકે છે। ગ્રાહકોની જરૂરિયાત એટલે કે ઉપભોક્તાઓ છે માર્કેટમાં અવેલેબલ જે પ્રોડક્ટ છે તેનો ઉપયોગ કેવી રીતના કરે છે, કયા એજ ગ્રુપના ઉપયોગ કરે છે, અથવા તો વિદ્યાર્થીઓ અથવા રિસર્ચ સ્કોલર હોય તો તે કેવી રીતના તેનો ઉપયોગ કરે છે। સ્પર્ધકોની કવાયત શું છે એટલે કે માર્કેટમાં જે પ્રોડક્ટ ઉપયોગ છે ઉપલબ્ધ છે તો અલગ અલગ જે તેના પબ્લિશરો હોય છે અથવા તો તેના જે કહી શકાય કે કંપની હોય છે તે કેવી રીતના તેની પ્રોડક્ટ લોન્ચ કરે છે, તેમાં કઈ ઉપલબ્ધ સુવિધાઓ પ્રદાન કરે છે અને તે કેવી રીતે અનુકૂળ છે અત્યારની આધુનિક જમાનામાં તેના વિશે આપણે એનાલિસિસ કરી શકીએ છીએ અને નવી તકોનું સંપૂર્ણ મૂલ્યાંકન શક્ય બને છે। એટલે કે જે માર્કેટમાં ઉપલબ્ધ છે તે તકોને ઓળખીને આપણે તેમાં કેવી રીતના અપડેટ કરી શકીએ અને આપણી જે પ્રોડક્ટ હોય તેને આપણે માર્કેટમાં કેવી રીતના લોન્ચ કરી શકીએ અને બીજી પ્રોડક્ટની સરખામણીમાં આપણે કેવી સુવિધાનો ઉમેરો કરીને વધુ ઉપભોક્તાઓ તેનો ઉપયોગ કરતા થાય અથવા તો વધુ ઉપભોક્તાઓ પાસે તે પ્રોડક્ટ કેવી રીતના ઉપલબ્ધ બને તેના વિશે માહિતી મેળવી શકીએ છીએ। તો આપણે જોઈએ કે માર્કેટિંગ વિશ્લેષણની વિવિધ તકનીકો કઈ કઈ છે। તો આપણે મુખ્ય તકનીકોની આપણે વાત કરીએ તો SWOT વિશ્લેષણ, ત્યારબાદ બીજી ટેકનિક છે પેસ્ટ વિશ્લેષણ, ત્યારબાદ છે પોર્ટર 5 ફોર્સ મોડેલ,
ત્યારબાદ છે બજાર વિભાજન અને વિશ્લેષણ તકનીક અને ગ્રાહક સંતોષ વિશ્લેષણ તકનીક. હવે આ તકનીકો વિશે આપણે માહિતી મેળવીએ. કયા વિસ્તારોમાં સુધારો કરવાની જરૂર છે, કઈ તકો ઉપલબ્ધ છે અને કયા જોખમો સામે છે. તેનાથી સંસ્થા માટે યોગ્ય વ્યૂહરચના ઘડવી સરળ બને છે. આ વિશ્લેષણને આધારે સંસ્થા પોતાની સેવાઓને વધુ કાર્યક્ષમ બનાવી શકે છે, ગ્રાહકોને કેન્દ્રમાં રાખીને કામગીરી કરી શકે છે અને સ્પર્ધાત્મક બજારમાં સ્થાયી વિકાસ હાંસલ કરી શકે છે. એટલે કે આપણે જોઈએ કે આ વિશ્લેષણ તકનીકનો ઉપયોગ કરીને કોઈ પણ સંસ્થા હોય તો પોતાની સેવાઓને વધુ કાર્યક્ષમ બનાવી શકે છે, બીજી જે ઉપલબ્ધ સેવાઓ છે અથવા પ્રોડ્યુસરો છે તેની સરખામણીમાં. ગ્રાહકોને કેન્દ્રમાં રાખીને કામગીરી કરી શકે છે, એટલે કયા એજ ગ્રુપમાં અથવા કયા ઉપભોક્તો આ પ્રોડક્ટની વધુ, કોઈ પણ પ્રોડક્ટ આપણે બનાવીએ છીએ તો તે પ્રોડક્ટનો વધુ ઉપયોગ કયા એજ ગ્રુપના લોકો કરે છે તે કેન્દ્રમાં રાખીને તે પ્રકારે તેમાં સુવિધાઓ ઉપલબ્ધ કરવાથી વધુ ગ્રાહકો તેના પ્રત્યે આકર્ષાય છે અને સ્પર્ધાત્મક બજારમાં સ્થાયી વિકાસ હાંસલ કરી શકે છે. તો પહેલી તકનીક છે SWOT વિશ્લેષણ. SWOT વિશ્લેષણ એ માર્કેટિંગ વિશ્લેષણની સૌથી લોકપ્રિય પદ્ધતિ છે. તે સંસ્થાની આંતરિક ક્ષમતાઓ તથા બાહ્ય પડકારો વચ્ચે સંતુલન શોધે છે. એટલે કે આ તકનીકનો ઉપયોગ કરીને કોઈ પણ સંસ્થા છે તે પોતાની આંતરિક ખામીઓ કઈ કઈ છે અને બાહ્ય પડકારો કયા કયા છે તેની સરખામણી કરી શકે છે. SWOT એનાલિસિસમાં એસનો મતલબ થાય છે સ્ટ્રેન્થ, ડબલ્યુનો મતલબ થાય છે વીકનેસ, ઓનો મતલબ થાય છે ઓપોર્ચ્યુનિટી અને ટીનો મતલબ થાય છે થ્રીટ. એટલે કે સ્ટ્રેન્થ એટલે કે કોઈ પણ સંસ્થા છે પોતાની સ્ટ્રેન્થ શું છે તે જાણી શકે છે, વીકનેસ પોતાની વીકનેસ શું છે તે જાણી શકે છે, ઓપોર્ચ્યુનિટી એટલે માર્કેટમાં શું ઓપોર્ચ્યુનિટી ઉપલબ્ધ છે પોતાના સ્ટ્રેન્થની મદદથી તે જાણી શકે છે અને કયા કયા થ્રીટ અવેલેબલ છે તેની જાણકારી મેળવી શકે છે. તો આપણે ઉદાહરણ લઈએ કે એક કોલેજ લાઇબ્રેરીનું SWOT વિશ્લેષણ કરવું હોય તો તેમાં કઈ કઈ બાબતો આપણને જોવા મળે. એટલે કોઈ કોલેજ લાઇબ્રેરી છે તેનું SWOT વિશ્લેષણ કરીએ તો તેની સ્ટ્રેન્થ જોઈએ તો 50,000થી વધુ પુસ્તકાલય સંગ્રહ છે અને અનુભવી પુસ્તકાલય અધ્યક્ષ છે એટલે કે લાઇબ્રેરિયન છે. હવે તેની વીકનેસ જોઈએ કે લાઇબ્રેરીની શું વીકનેસ છે તો ઈ સ્ત્રોતની ઓછી જાહેરાત થાય છે અને જૂનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર યુઝ કરે છે. એટલે કે કોલેજ છે તે ઈ સ્ત્રોતો જે અત્યારે માર્કેટમાં અવેલેબલ છે તેનો ઓછો ઉપયોગ કરે છે અને પ્રિન્ટ જે સ્ત્રોતો હોય, મેગેઝિન હોય, પ્રિન્ટ મેગેઝિન અથવા પ્રિન્ટ બુકોનો વધુ ઉપયોગ કરે છે. હવે ઓપોર્ચ્યુનિટી જોઈએ તો તે કોલેજની લાઇબ્રેરી છે તો શું ઓપોર્ચ્યુનિટી મેળવી શકે છે તો તે સરકારના ડિજિટલ લર્નિંગ અભિયાનને આધારે ભાર આપીને ડિજિટલ લર્નિંગ છે તેનો વધારે પ્રકારે ઉપયોગ કરી શકે છે અને ડિજિટલ લર્નિંગના માધ્યમથી વધુ વિદ્યાર્થીઓ ઓનલાઈન કોલેજ સાથે જોડાય, કોલેજની લાઇબ્રેરી સાથે જોડાય તે કાર્ય કરી શકે છે. ત્યારબાદ છે થ્રીટ એટલે કે ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં વધારો. એટલે કે કોલેજની લાઇબ્રેરી હોય ઓનલાઈન માધ્યમથી ઈ બુક છે, ઈ જર્નલ છે વિદ્યાર્થીઓને પ્રદાન કરે, પણ તેની સરખામણીમાં જે માર્કેટમાં ઉપલબ્ધ છે ઈ લર્નિંગ સાધનો કયા છે, કયા પેડ છે, કયા ફ્રી છે, તેની સરખામણીના કોલેજની લાઇબ્રેરી છે તે કયા પ્રકારની ઈ સ્ત્રોતો અવેલેબલ કરાવે છે તે જાણકારી મેળવી શકે છે. બીજું છે પેસ્ટ વિશ્લેષણ. પેસ્ટ વિશ્લેષણમાં પી એટલે કે પોલિટિકલ માહિતી, ઈ ઇકોનોમિકલ માહિતી, એસ સોશિયલ માહિતી અને ટી ટેકનોલોજીકલનો ઉપયોગ તેનો કરીને બાહ્ય વિશ્લેષણ કરી શકાય છે. તો આપણે જોઈએ કે પીમાં પોલિટિકલ એજન્ડાઓ એટલે કે રાજકીય પરિબળોમાં સરકારની નીતિઓ, નિયમો અને નિયમકારી માળખું કયું છે તેના વિશે માહિતી મેળવી શકાય છે. એટલે કે પેસ્ટ વિશ્લેષણની મદદથી કોઈ આપણે ધારો કે સંસ્થા છે તેમાં કોઈ પ્રોડક્ટ લોન્ચ કરવું છે તો તેની સરકારી નીતિઓ કઈ છે, કોઈ સરકારે તે નીતિ બનાવી છે કે આ પ્રોડક્ટ આ પ્રકારની નીતિ વડે તેમાં સમાવેશ થયેલો હોવો જોઈએ, નિયમો કયા હોવા જોઈએ અને નિયમનકારી માળખું કયું હોવું જોઈએ તેનું વિશ્લેષણ કરી શકાય છે. બીજું છે ઇકોનોમિકલ એટલે કે આર્થિક પરિબળો. એટલે કે કોઈ પણ પ્રોડક્ટ બનાવવાનું છે તો તેનું બજેટ શું હોઈ શકે, નાણાકીય સહાય કઈ કઈ છે અને ગ્રાહકોની ખરીદ શક્તિ કઈ છે તેના વિશે માહિતી મેળવી શકાય છે. એટલે કે ધારો કે આપણે કોઈ
લાઇબ્રેરી ઓટોમેશન સોફ્ટવેર બનાવીએ તો તે સોફ્ટવેર છે તે બનાવવા પાછળ બજેટ કેટલું ઉપયોગ થયું. ધારો કે કોઈ લાઇબ્રેરી સોફ્ટવેર આપણે ધારો કે 1 લાખમાં તૈયાર કરીએ છીએ, તો 1 લાખમાં તૈયાર કર્યું આપણે લાઇબ્રેરી ઓટોમેશન સોફ્ટવેર, તો આપણે માર્કેટમાં તે ઉપલબ્ધ કરાવી છે. અલગ અલગ જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો અથવા તો પ્રાઇવેટ કોલેજો તેનો ઉપયોગ ખરીદી કરે છે, તો તે સોફ્ટવેરની કિંમત આપણે 10,000 રૂપિયા રાખીએ તો તેની સરખામણીમાં જે માર્કેટમાં અવેલેબલ બીજા સોફ્ટવેર છે લાઇબ્રેરી ઓટોમેશન સોફ્ટવેર, તેની શું કિંમત છે અને આપણું જે સોફ્ટવેર છે તેની કિંમત ઓછી રાખીને આપણે કેવી રીતના બેટર સર્વિસ ઉપલબ્ધ કરાવી શકીએ તેનું વિશ્લેષણ આ પદ્ધતિથી કરી શકીએ છીએ. ત્રીજું છે એસ એટલે કે સોશિયલ, સામાજિક પરિબળો, એટલે વપરાશકર્તાઓનો વ્યવહાર અને ટ્રેન્ડ. એટલે કે કોઈ પણ પ્રોડક્ટ લોન્ચ કરીએ તો વપરાશકર્તાનો જે અત્યારનો ઉપભોક્તાઓ છે તે કેવી રીતના તેને યુઝ કરવાનો છે અને અત્યારનો શું ટ્રેન્ડ છે, ઉપભોક્તાઓને કેવી પ્રકારની એપ્લિકેશન અથવા યુટિલિટી જોઈએ છે તેનો ઉપયોગ કરીને તે પ્રોગ્રામિંગ અથવા તો એપ્લિકેશનનો ઉપયોગ કરશે. ચોથું છે ટેકનોલોજીકલ પરિબળો, એટલે કે નવી ટેકનોલોજી અને ડિજિટલ સેવાઓ. એટલે કે કોઈ પણ આપણે પ્રોગ્રામ લોન્ચ કરીએ છીએ કોઈ સંસ્થા દ્વારા, તો તેમાં કઈ નવી ટેકનોલોજીનો ઉપયોગ આપણે કરી શકીએ અને ડિજિટલ સેવાના માધ્યમથી ઉપભોક્તાઓ સુધી પહોંચી શકીએ કે જે ઓનલાઈનના માધ્યમથી વધુને વધુ ઉપભોક્તાઓને આકર્ષે. તેનો સમાવેશ ટેકનોલોજીકલ જે વિશ્લેષણ છે તેમાં જોવા મળે છે. હવે આનું આપણે એક ઉદાહરણ લઈએ કે પેસ્ટ વિશ્લેષણ કરતાં જાણવા મળે છે કે ઓનલાઈન અભ્યાસક્રમોની લોકપ્રિયતા વધવાથી લાઇબ્રેરીઓમાં પસંદગી વધવા માટે લાઇબ્રેરી સેવા ઉપલબ્ધ કરાવવી જોઈએ. એટલે કે પેસ્ટ વિશ્લેષણ કરતાં આપણે જોઈએ કે કોઈ લાઇબ્રેરી છે તેમાં પરંપરાગત રીતે પ્રિન્ટ બુકોનો ઉપયોગ થાય છે અથવા પ્રિન્ટ મેગેઝિન અને જર્નલ છે તે આપવામાં આવે છે. પણ અત્યારનો જે જમાનો છે, આધુનિક જમાનો, તેમાં વિદ્યાર્થીઓ છે અથવા તો ઉપભોક્તાઓ છે વધુમાં વધુ મોબાઈલનો ઉપયોગ કરે છે, લેપટોપનો ઉપયોગ કરે છે, કોમ્પ્યુટરનો ઉપયોગ કરે છે. તો તે પરંપરાગત સ્ત્રોતો જે જૂના હતા તેના બદલે આપણે જે બુકો છે, મેગેઝિન છે, તે ઉપભોક્તાઓને અથવા સ્ટુડન્ટને મોબાઈલના માધ્યમથી અથવા કોમ્પ્યુટરના માધ્યમથી કેવી રીતના ઉપયોગ કરાવી શકીએ, એટલે કે માધ્યમના સ્ત્રોતોથી ઓનલાઈન અભ્યાસક્રમોની લોકપ્રિયતા કેવી રીતના વધારી શકીએ તેનું વિશ્લેષણ કરી શકાય છે. હવે ત્રીજી પદ્ધતિ છે પોર્ટરના 5 બળો, એટલે કે જેને પોર્ટર્સ 5 ફોર્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે પોર્ટર 5 ફોર્સ છે તે પ્રોફેસર માઇકલ પોર્ટરે વિકસાવેલું. આ મોડલ માર્કેટિંગની સ્પર્ધાત્મક ગતિને સમજવા માટે મદદ કરે છે. એટલે કે કોઈ પણ પ્રોડક્ટ આપણે લોન્ચ કરીએ તે સમયે બજારમાં જે સ્પર્ધાત્મક ગતિવિધિઓ છે તે પ્રોડક્ટ સાથે સંકળાયેલી તેને સમજવા માટે આ પોર્ટર્સ 5 ફોર્સનો ઉપયોગ કરી શકીએ છીએ. તો તેમાં પહેલું છે ઉદ્યોગની સ્પર્ધા, એટલે કે ઉદ્યોગની અંદર કામ કરતા વિવિધ ખેલાડીઓ વચ્ચે સ્પર્ધાનો સ્તર કેટલો છે, તેમાં કેટલાક પ્રતિસ્પર્ધીઓ છે, માર્કેટ ગ્રોથ કેવો છે, પ્રોડક્ટ ડિફરન્સી અને ગ્રાહકોની સીઝ કરવાની કિંમત કેટલી છે. એટલે કે ઉદ્યોગ સ્પર્ધામાં અલગ સંસ્થાઓ કામ કરતી હોય સેમ પ્રોડક્ટમાં, તો તેની સંખ્યા કેટલી છે, એટલે કે પ્રતિસ્પર્ધીઓ કેટલા છે અને તેની કિંમતની સરખામણી કરીને ગ્રાહકોને આપણા પ્રોડક્ટમાં આકર્ષી શકાય તેના માટે આપણી પ્રોડક્ટનો શું રેટ રાખવો જોઈએ, પ્રાઇસ રાખવી જોઈએ તે નિશ્ચિત કરી શકાય છે. બીજું છે નવા પ્રવેશકોની શક્યતા, જેમાં મૂડીના ખર્ચ, બ્રાન્ડ ઇમેજ, નિયમનકાર મર્યાદાઓ, મોટા સ્કેલની કંપનીઓની મજબૂતી, વિતરણ ચેનલના પ્રવેશની અડચણો. એટલે કે આપણે કોઈ પ્રોડક્ટ નવું લોન્ચ કરીએ તો તેમાં સૌપ્રથમ મૂડીનો ખર્ચ વધી શકે છે. મોટા સ્કેલની કંપનીઓ એટલે કે મોટી જે કંપનીઓ હોય તેનું માર્કેટ મોટા પ્રમાણમાં ફેલાયેલું હોય, તો આમ ઓછા બજેટમાં આપણે એટલા મોટા પ્રમાણમાં આપણું માર્કેટિંગ ન કરી શકીએ. ત્યારબાદ છે વિતરણ ચેનલ્સમાં પ્રવેશની અડચણો, એટલે કે અમુક જે પ્રતિસ્પર્ધીઓ હોય તેની એક વિતરણ ચેનલ હોય છે, તો તેમાં પ્રવેશવા માટે અલગ અલગ જે સંસ્થાઓ સુધી પહોંચવા માટે તે વિતરણ ચેનલ હોય તેમાં પ્રવેશવા માટે અડચણો ઊભી થઈ શકે છે. એટલે કે જે ચેનલ હોય તે આપણને પ્રવેશ ન પણ કરવા દે અથવા તો આપણી પાસે ઊંચી કિંમત માંગી શકે છે. ત્રીજું છે સપ્લાયર સત્તા, જેમાં
સપ્લાયરને ભાવ અથવા ગુણવત્તા ઉપર અસર કરવાનો કેટલો અવકાશ છે, તેમાં સપ્લાયરની સંખ્યા, વૈકલ્પિક સપ્લાયર ઉપલબ્ધતા, કંપનીના બિઝનેસ માટે સપ્લાયરનું મહત્વ જેવી બાબતો આપણે જાણી શકીએ છીએ. ચોથું છે ગ્રાહક સત્તા, જેમાં ગ્રાહકોની કિંમતો અને શરતો ઉપર કેટલો પ્રભાવ હોય છે. ગ્રાહકોની સંખ્યા, ગ્રાહકોના સ્વિચિંગ ખર્ચ, વિકલ્પોની ઉપલબ્ધિ, જેના વિશ્લેષણ કરીને આપણે ગ્રાહકની સત્તા વિશે માહિતી મેળવી શકીએ છીએ. ત્યારબાદ છે વિકલ્પોની ધમકી, થ્રેટ ઓફ સબસ્ટિટ્યૂટ, એટલે કે સેમ વિકલ્પ હોય, સેમ સંસ્થા અલગ અલગ સંસ્થા દ્વારા સેમ પ્રોડક્ટ બનાવવામાં આવતી હોય તો તેના દ્વારા આપણને ધમકી પણ મળી શકે છે. જેમાં બજારમાં ગ્રાહકો માટે અન્ય વિકલ્પોની ઉપલબ્ધિ કેટલી છે, સમાન કાર્ય કરતી પ્રોડક્ટ સેવાઓ કઈ કઈ છે, સબસ્ટિટ્યૂટના ભાવ અને ગુણવત્તાનો તુલનાત્મક અભ્યાસ કરી શકાય છે. હવે કે આપણે ઉદાહરણ જોઈએ કે એક જાહેર લાઇબ્રેરીમાં નવા ઈ લર્નિંગ પ્લેટફોર્મ જેવા કે કોર્સેરા, ઉડેમી નવી સ્પર્ધા તરીકે ઊભા થાય છે. તો આવા જે પ્લેટફોર્મ છે પોતાની સેવાનું મૂલ્યાંકન કરવા માટે આ મોડેલ ઉપયોગી છે. એટલે કે કોઈ જાહેર લાઇબ્રેરીમાં આપણે એ પ્લેટફોર્મ બનાવી જેના માધ્યમથી આપણે વિદ્યાર્થીઓને ઈ લર્નિંગ પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ. તો માર્કેટમાં જે અવેલેબલ છે, કોર્સેરા છે, ઉડેમી છે, તે સીધી સ્પર્ધામાં આવશે અને તેના કરતાં આપણો રેટ કેવી રીતના ઓછો રાખવો અને નવી સુવિધા ઉપલબ્ધ કરવી તેના વિશે આપણે માહિતી મેળવી શકીએ છીએ. ત્યારબાદ છે બજાર વિભાજન વિશ્લેષણ. તો બજાર વિભાજન વિશ્લેષણમાં સંસ્થાને વપરાશકર્તાઓને અલગ અલગ જૂથોમાં વહેંચીને તેમની ખાસ જરૂરિયાતો મુજબ સેવા તૈયાર કરવામાં આવે છે. એટલે કે બજાર વિભાજન વિશ્લેષણમાં અલગ અલગ પ્રકારનું જે બજાર હોય છે તેમાં અલગ અલગ ઉપભોક્તાઓ છે તેનું વિભાજન કરવામાં આવે છે અને અલગ અલગ ઉપભોક્તાઓ માટે અલગ અલગ સેવા ઉપલબ્ધ કેવી રીતના કરાવી શકાય અને ઉપલબ્ધ કરાવવાથી તે વધુ ગ્રાહકો કેવી રીતના આકર્ષાય તેના વિશે માહિતી મેળવી શકાય છે. તો બજાર વિભાજન વિશ્લેષણમાં વિભાજન આધારિત પદ્ધતિઓ કઈ કઈ છે તે તેમાં 4 મુખ્ય પદ્ધતિઓ છે. પહેલું છે ભૌગોલિક, કે જેને આપણે જિયોગ્રાફિકલ વિભાજન કહી શકાય. તેમાં વપરાશકર્તાઓનું જે સ્થાન હોય છે, અલગ અલગ જિયોગ્રાફિકલ એરિયા હોય છે તેની મદદથી તેનું વિભાજન કરવામાં આવે છે. બીજું છે ડેમોગ્રાફિકલ, એટલે કે કસ્ટમર છે તેની એજ શું છે, તેનું જેન્ડર શું છે, તેનો વ્યવસાય શું છે, તેની ઇન્કમ કેટલી છે, તેના આધારે અલગ અલગ સોફ્ટવેરો અવેલેબલ કરવામાં આવે છે. ત્રીજું છે સામાજિક અને મનોવિજ્ઞાન, એટલે કે તેની કોઈ ઉપભોક્તાની જીવનશૈલી કેવી છે, તેના મૂલ્યો શું છે, તેના સિદ્ધાંતો શું છે, તેના આધારે પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવે છે. ચોથું છે વ્યવહાર આધારિત, એટલે કે બિહેવિયર, જેમાં વપરાશકર્તાની પસંદગીઓનો ઉપયોગી ચળવળના આધારે વિભાજન કરવામાં આવે છે. હવે બજાર વિભાજનના ઉદાહરણ જોઈએ તો યુવા વાચકો માટે મોબાઈલ એપ્સ, ઈ બુક સેવાઓ, એટલે કે આપણે જોઈએ કે જૂના જમાનામાં જે એજેડ વ્યક્તિઓ છે તે ઓનલાઈન પ્લેટફોર્મ કરતાં પ્રિન્ટ રિસોર્સનો વધારે ઉપયોગ કરે છે. પણ આપણે જેન્ડર વાઇઝ જોઈએ અથવા તો એજ વાઇઝ જોઈએ તો જે એજેડ વ્યક્તિઓ છે તેના કરતાં યુવા વ્યક્તિઓ છે તે આધુનિક ઉપકરણનો ઉપયોગ વધારે કરે છે. તો તેમના માટે અલગ આપણે ઓનલાઈન ઈ બુક્સ અથવા એપ્સ ઉપલબ્ધ કરાવી છે. એટલે કે ધારો કે આપણે ઉદાહરણ લઈએ કે દિવ્ય ભાસ્કર પેપર છે, તો દિવ્ય ભાસ્કર પેપર છે તે પ્રિન્ટ ફોર્મમાં તો દરેક ઘરમાં આવે છે, પરંતુ તે યુવાઓ સુધી પહોંચી શકે તેના માટે તેમણે એક વેબસાઇટ બનાવેલી છે અને એક એપ્સ ઉપલબ્ધ કરાવેલી છે, જેમાં યુવાનો પોતાનો મરજી મુજબ એપ ડાઉનલોડ કરીને અથવા તો ઓનલાઈનની મદદથી તે પેપર એક્સેસ કરી શકે છે. બીજું છે વરિષ્ઠ વાચકો માટે રીડિંગ રૂમ અને ખાસ સેવાઓ, એટલે કે જે વરિષ્ઠ વાચકો હોય તેમના માટે તે લાઇબ્રેરીમાં જઈને વાંચવાનું પસંદ કરતા હોય છે તો તેમના માટે એક અલગ રૂમની વ્યવસ્થા કરવી. ત્યારબાદ છે સંશોધકો માટે ઓનલાઈન જર્નલ્સ અને ડેટાબેઝ, એટલે કે જે રિસર્ચ સ્ટુડન્ટ હશે તો તે બુકોનો ઓછો ઉપયોગ કરશે અને રિસર્ચ જર્નલ છે, રિસર્ચ ઈ મેગેઝિન છે તેનો વધુ ઉપયોગ કરશે. તો તેના માટે તે ઉપલબ્ધ કરાવી. વિભાજનથી સંસ્થા ગ્રાહકોના જરૂરિયાત અનુસાર સેવાઓ ડિઝાઇન કરી શકે છે, એટલે કે વિભાજનની મદદથી જે ઉપભોક્તાઓ છે તેને શું ખરેખર સર્વિસ જોઈએ છે તેની આપણે માહિતીનું વિશ્લેષણ કરી શકીએ છીએ. પાંચમો પ્રકાર છે ગ્રાહક સંતોષ વિશ્લેષણ, એટલે કે કસ્ટમર સેટિસ્ફેક્શન એનાલિસિસ, જેમાં
ગ્રાહકને અથવા ઉપભોક્તાને પ્રશ્નો પૂછવામાં આવે છે કે શું વપરાશકર્તાઓ આપણી સેવાઓથી સંતોષિત છે. આ રીતે અલગ અલગ પ્રશ્નો પૂછી એટલે પ્રશ્નાવલીના સંદર્ભમાં પ્રશ્નો પૂછી શકીએ છીએ અથવા ઇન્ટરવ્યૂ લઈ શકીએ છીએ અથવા અલગ અલગ અભ્યાસ કરીને વપરાશકર્તાઓનો શું અભિપ્રાય છે, એમને કેવી રીતના જે પ્રોડક્ટ છે તે કેવી રીતના અપડેટ જોઈએ છે તેમના પાસેથી અભિપ્રાય લઈને આપણે પ્રોડક્ટમાં અપડેટ કરી શકીએ છીએ. ઉદાહરણ જોઈએ તો કેટલીક ખાસ સુવિધાઓ ઉમેરવા અંગે સલાહ મેળવવા માટે પ્રશ્નાવલી મારફતે 200 વપરાશકર્તાઓથી પ્રતિસાદ મેળવવામાં આવે છે. ગ્રાહક સંતોષનું વિશ્લેષણ સંસ્થાને પોતાની સેવાઓનું મૂલ્યાંકન કરવા માટે માર્ગદર્શન બને છે. એટલે કે કોઈ ધારો કે દિવ્ય ભાસ્કર પેપર છે તો તેમાં જે ફ્રન્ટ પેજ છે તેમાં ગ્રાહકોને શું માહિતી જોઈએ છે તેમાં ગ્રાહકોને પ્રશ્ન પૂછવામાં આવે છે અને ગ્રાહકો કે અમારે લોકલ ન્યૂઝ વધારે જોઈએ છે અથવા તો કે એન્ટરટેનમેન્ટ ન્યૂઝ વધારે જોઈએ છે. આ પ્રમાણે તેમની પાસેથી અભિપ્રાય લેવામાં આવે છે અને વધારે અભિપ્રાય કયો છે તેના આધારે ફ્રન્ટ પેજની ડિઝાઇન નક્કી કરવામાં આવે છે. આ પ્રકારે કસ્ટમર સેટિસ્ફેક્શન એનાલિસિસ કરવામાં આવે છે. હવે જોઈએ કે માર્કેટિંગ વિશ્લેષણની આપણે તકનીકો તો જોઈએ અલગ અલગ કેવી રીતના વિશ્લેષણ કરી શકાય. હવે આ વિશ્લેષણ કરવા માટે કયા સાધનોનો ઉપયોગ કરી શકાય તેના વિશે આપણે માહિતી જોઈએ તો વિવિધ સાધનો અને ઉપકરણોનો ઉપયોગ કરીને સંસ્થા યોગ્ય ડેટા એકત્રિત કરી શકે છે, તેનો અર્થ શોધી શકે છે અને અંતે વધુ અસરકારક માર્કેટિંગ યોજના ઘડી શકે છે. આ સાધનો વ્યાપક રીતે 4 કેટેગરીમાં સમજાવી શકાય છે. પહેલું છે આંકડાકીય સાધનો, બીજું છે ડિજિટલ સોફ્ટવેર સાધનો, ત્રીજું છે સર્વેક્ષણ સાધનો અને ડેટા પ્રસ્તુતિ સાધનો. હવે આ જે 4 સાધનો છે તેના વિશે આપણે માહિતી જોઈએ. તો પહેલું છે આંકડાકીય સાધનો એટલે કે સ્ટેટિસ્ટિકલ ટૂલ્સ. તો આંકડાકીય સાધનોનો ઉપયોગ કરીને જે પણ ડેટા અવેલેબલ થાય છે, એટલે આપણે જોયું કે બજાર વિશ્લેષણની તકનીકનો ઉપયોગ કરીને આપણે 200 વિદ્યાર્થીઓ જોડે અથવા 200 ઉપભોક્તાઓ જોડે પ્રશ્નાવલી ભરાવીએ છીએ. તો જે આપણને ડેટા મળ્યો તે ડેટાનું રિપ્રેઝન્ટ કરવા માટે સ્ટેટિસ્ટિકલ ટૂલનો ઉપયોગ થાય છે. તેના મદદથી અલગ અલગ ગ્રાફ છે, ચાર્ટ છે, કોષ્ટકો છે અને જે કન્ક્લુઝન છે તે દર્શાવી શકાય છે. ઉદાહરણ તરીકે કોઈ લાઇબ્રેરીમાં દર મહિને આવતા વપરાશકર્તાઓની સંખ્યાનું સરેરાશ કાઢીને સમજી શકાય છે કે કયા મહિને વધુ લોકો આવ્યા હશે. એટલે કે ધારો કે કોઈ લાઇબ્રેરી છે તો લાઇબ્રેરીમાં જે વિઝિટર રજિસ્ટર હોય છે તેમાં દર મહિને કેટલા વિઝિટરોની સંખ્યા છે તેનો ડેટા મેળવીને કયા મહિનામાં વધુ વિદ્યાર્થીઓ અથવા તો ઉપભોક્તાઓ લાઇબ્રેરીનો ઉપયોગ કરે છે તેની માહિતી આપણે સ્ટેટિસ્ટિકલ ટૂલની મદદથી જાણી શકીએ છીએ. બીજું ઉદાહરણ જોઈએ કે વિદ્યાર્થીઓના પુસ્તક ઉધાર દરનો વર્ષવાર ગ્રાફ બનાવી શકાય છે, જેનાથી લાઇબ્રેરીને ખબર પડે કે કયા મહિનામાં વધારે લાઇબ્રેરીનો ઉપયોગ થયો છે. તેને ગ્રાફ લાઇન ચાર્ટ અથવા બાર ચાર્ટ રૂપે રજૂ કરી શકાય છે. કે બીજું ઉદાહરણ છે કે વિદ્યાર્થીઓ દ્વારા લાઇબ્રેરીમાંથી જે બુક ઇસ્યુ કરવામાં આવી છે તેનો ડેટા મેળવીને દરેક મહિનામાં કેટલી બુકો ઇસ્યુ કરવામાં આવી છે તેનો એક 12 મહિનાનો એક ગ્રાફ બનાવી અથવા તો બાર ચાર્ટ બનાવીને આપણે આસાનીથી ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન થ્રુ જોઈ શકીએ છીએ કે કયા મહિનામાં વધુ વિદ્યાર્થીઓએ બુક ઇસ્યુ કરાવી છે. બીજું છે ડિજિટલ સોફ્ટવેર સાધનો, જેમાં અલગ અલગ સાધનોનો ઉપયોગ થાય છે. જેમાં જાણીતા સાધનોનો આપણે વાત કરીએ કે MS એક્સેલ છે, તેનો ઉપયોગ આપણે વધારે કરીએ છીએ. ત્યારબાદ તેની સરખામણીમાં SPSS છે, SAS છે, પાવર BI છે, ટેબ્યુલા છે વગેરેનો ઉપયોગ અત્યારે અવેલેબલ છે. તેના મદદથી જે આપણે ડેટા મેળવ્યો છે તેમાં એનાલિટિકલ એનાલિસિસ કરીને તેને આપણે ગ્રાફ સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. તો આપણે જોઈએ કે MS એક્સેલનો કેવી રીતના ઉપયોગ કરવામાં આવે છે. તો MS એક્સેલ એ સૌથી સરળ અને વ્યાપક ઉપયોગમાં લેવાતું સાધન છે, જેમાં ડેટા એન્ટ્રી, ચાર્ટ તૈયાર કરવું, સરેરાશ કાઢવું અને નાના વિશ્લેષણ જે કાર્યો છે એનાલિસિસ કામ છે તે સરળ બને છે. ઉદાહરણ જોઈએ કે વિદ્યાર્થીઓના પ્રશ્નાવલીના પરિણામો એક્સેલ શીટમાં સંગ્રહ કરી તેમાં પાઈ ચાર્ટ બનાવી શકાય છે. ત્યારબાદ છે SPSS અને SAS. તેનો ઉપયોગ જે મોટા પ્રમાણમાં ડેટા બેઝ હોય તેનો એનાલિસિસ કરવા માટે અને ગ્રાફિકલ રૂપે રજૂઆત કરવા માટે થાય છે.
ત્યારબાદ છે પાવર બીઆઈ અને ટેબ્યુલા. એ વિશિષ્ટ ડેટા વિઝ્યુલાઇઝેશન સાધનો છે જેમાં ગ્રાફ, ઇન્ટરેક્ટિવ ડેશબોર્ડ અને આકર્ષક રીતે ડેટા રજૂ કરી શકાય છે. ઉદાહરણ જોઈએ તો પાવર બીઆઈ વડે લાઇબ્રેરી સેવાની વપરાશનું લાઈવ ડેશબોર્ડ બનાવી શકાય છે, કે આ પ્રકારનો ઉપયોગ કરીને લાઇબ્રેરીનો જે રિયલ ટાઈમ યુઝ છે, કેટલા વિદ્યાર્થીઓની એન્ટ્રી છે, કેટલા વિદ્યાર્થીઓએ બુક ઇસ્યુ કરાવી છે, તેના વિશે રિયલ ટાઈમમાં માહિતી દેખાય તે પ્રકારનું ડેશબોર્ડ બનાવી શકાય છે. ત્યારબાદ છે સર્વેક્ષણ સાધનો, એટલે કે સર્વે ટૂલ. સર્વે ટૂલમાં પ્રશ્નાવલીઓ તૈયાર કરીને વપરાશકર્તાઓ પાસેથી જરૂરી માહિતી મેળવી શકાય છે. ઉદાહરણ તરીકે લાઇબ્રેરી કઈ સેવાઓ વધુ ઉપયોગી છે તે જાણવા પ્રશ્નાવલીનો ઉપયોગ કરી શકાય છે. ત્યારબાદ છે ઇન્ટરવ્યૂ. ઇન્ટરવ્યૂ દ્વારા વ્યક્તિગત ઇન્ટરવ્યૂ કરીને ઉપભોક્તાને શું માહિતીની જરૂરિયાત છે અથવા તો ત્યાંની શું અભિલાષા છે તેના વિશે માહિતી મેળવી શકાય છે. ત્યારબાદ છે કેસ સ્ટડી પદ્ધતિ, જેમાં વપરાશકર્તાઓના અનુભવોના વિશ્લેષણ કરવામાં આવે છે, એટલે કે તેમનો અનુભવ મેળવીને તેમાં શું સુધારો કરી શકાય તેના વિશે માહિતી મેળવી શકાય છે. જેમાં એક ખાસ વિભાગના વિદ્યાર્થીઓ લાઇબ્રેરીનો ઉપયોગનો અભ્યાસ કરવાથી આપણે વિદ્યાર્થીઓને કઈ માહિતી વધારે જરૂરિયાત છે અથવા તો લાઇબ્રેરીમાં શું અપડેટ કરી શકાય તેમની પાસેથી માહિતી મેળવી શકાય છે. ત્યારબાદ છે અવલોકન, એટલે કે ઓબ્ઝર્વેશનના આધારે વાસ્તવિક દ્રશ્યો જોઈને તેનો ઉપયોગ કરીને આપણે માહિતી મેળવી શકીએ છીએ. જેમાં ઉદાહરણ જોઈએ કે લાઇબ્રેરીના પ્રવેશ દ્વાર પર અવલોકન કરીને વપરાશકર્તાનો પ્રવાહનો અંદાજો લગાવી શકાય છે. ત્યારબાદ છે ડેટા પ્રસ્તુતિ સાધનો, એટલે કે ડેટા પ્રેઝન્ટેશન ટૂલ, એટલે કે આપણને જે ડેટા મળ્યો તેને પ્રેઝન્ટ કરવા માટે કયા કયા અલગ ટૂલનો ઉપયોગ કરી શકાય છે. તો તેમાં પાવર પોઈન્ટ નો મોટા પ્રકારમાં ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ છે કેનવા છે, પિક્ટોચાર્ટ જેવા ઇન્ફોર્મેટિક ટૂલ્સ વડે સરળ પ્રમાણમાં ગ્રાફિકલ રજૂઆત કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે વિવિધ તકનીકો કઈ કઈ છે તેના વિશે માહિતી મેળવી, જેમાં SWOT વિશ્લેષણ આંતરિક તાકાતો અને બાહ્ય જોખમો વચ્ચે સંતુલન સાધવામાં મદદ કરે છે. પેસ્ટ વિશ્લેષણ જે સંસ્થાને રાજકીય, આર્થિક, સામાજિક અને ટેકનોલોજીકલ પરિબળોની સમજણ આપે છે. પોર્ટરનું મોડેલ જે સ્પર્ધાત્મક તત્વોનું મૂલ્યાંકન કરવા માટે ઉપયોગી છે. અને બજાર વિભાજન વિશ્લેષણ સંસ્થા યોગ્ય ગ્રાહક જૂથને લક્ષ્ય બનાવવામાં મદદ કરે છે. અને ગ્રાહક સંતોષ વિશ્લેષણ સંસ્થાને પોતાની સેવાઓનું મૂલ્યાંકન કરવા માટે વપરાય છે, જેથી તેની અસરકારકતા વધારી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ એકમમાં તમે બજારની વિવિધ વિશ્લેષણ તકનીકો વિશે માહિતી મેળવી. ત્યારબાદ અલગ અલગ વિશ્લેષણ તકનીકો છે તેનો ઉપયોગ કરીને જે સંસ્થા દ્વારા પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવે છે તેમાં કેવી રીતના અપડેટ કરી શકાય તેના વિશે માહિતી મેળવી. ત્યારબાદ જે આપણને ડેટા મળે છે તેનો ઉપયોગ કરીને જે સર્વે ટૂલ છે અથવા તો સ્ટેટિસ્ટિકલ એનાલિસિસના સાધનો છે તેના મદદથી એનાલિસિસ કરીને તેને ગ્રાફ સ્વરૂપે રજૂ કરીને કેવી રીતે ઇન્ટરેક્ટિવ ડેશબોર્ડ બનાવી શકાય અથવા તો ગ્રાફ સ્વરૂપે તેની રજૂઆત કરી શકાય અને કયા કયા સાધનો છે તેના વિશે માહિતી મેળવી. ત્યારબાદ જે વિશ્લેષણની અલગ સાધનો છે કે જે પ્રશ્નાવલી છે, કેસ સ્ટડી છે, અવલોકન છે, ઓબ્ઝર્વેશનના આધારે છે, અથવા તો અનુભવ કરીને મૌખિક ઇન્ટરવ્યૂ લઈને આપણે ઉપભોક્તાનું જરૂરિયાત શું છે તેના વિશે માહિતી મેળવી શકીએ છીએ. તે પ્રમાણે સુધારો કરીને નવી તકનીકો અપનાવી શકીએ. નવા એકમ સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપો. स्वाध्यायः